નમસ્કાર. આજે આપણે બે એવા અસાધારણ રાજકુમારોની વાત કરવાના છીએ જેઓ લગભગ એક જ સમયે જીવ્યા, જેમનું લક્ષ્ય પણ એક જ હતું, પરમ સત્યની શોધ. પણ મજાની વાત એ છે કે તેમના માર્ગ તદ્દન અલગ હતા. તો ચાલો આ રસપ્રદ ગાથામાં ઊંડા ઉતરીએ. પણ એ પહેલાં એક સવાલ જરા વિચારો, કોઈ રાજકુમાર જેની પાસે દુનિયાની તમામ સુખ સુવિધાઓ હોય, એ શા માટે બધું છોડીને જાણી જોઈને કષ્ટોથી ભરેલો માર્ગ અપનાવે? આ જ સવાલ આપણને આ બંને મહાનુભાવોની ગાથાના હૃદય સુધી લઈ જશે. આ સવાલનો જવાબ શોધવા માટે આપણે સમયમાં થોડું પાછા જવું પડશે. ચાલો જઈએ ઈસવીસન પૂર્વે 6ઠી સદીના ભારતમાં. આ એવો સમય હતો જ્યારે બધું જ બદલાઈ રહ્યું હતું. સમાજમાં પરિવર્તનની લહેરો હતી અને વર્ષો જૂની માન્યતાઓને ખુલ્લેઆમ પડકારવામાં આવી રહી હતી. જુઓ, એ સમયનો સમાજ એકદમ અશાંત હતો. લોકો ખર્ચાળ યજ્ઞો, જટિલ કર્મકાંડો અને જન્મ આધારિત જ્ઞાતિ વ્યવસ્થાના અન્યાયથી કંટાળી ગયા હતા. એમના મનમાં જીવનને લઈને ઘણા ગહેન પ્રશ્નો હતા અને તેઓ એના સીધા સરળ જવાબો શોધી રહ્યા હતા. અને આ જ બૌદ્ધિક મંથનને નવા વિચારો માટે એકદમ ફળદ્રુપ જમીન તૈયાર કરી દીધી. અને આવા જ સમયે બે મહાન આત્માઓનો જન્મ થયો. એક હતા સિદ્ધાર્થ ગૌતમ, જેમને આપણે આજે બુદ્ધ તરીકે ઓળખીએ છીએ, અને બીજા હતા વર્ધમાન, જેઓ આગળ જતા મહાવીર સ્વામી બન્યા. બંનેનો જન્મ રાજવી પરિવારોમાં થયો હતો, પણ એમની નિયતિ મહેલની ઊંચી દિવાલોમાં કેદ રહેવાની નહોતી. જરા આ વિગતો પર નજર કરો. કેટલીક અદ્ભુત સમાનતાઓ દેખાશે. બંનેનો જન્મ લગભગ એક જ સમયગાળામાં થયો. બંને રાજકુમારો હતા. અને સૌથી નોંધપાત્ર વાત તો એ છે કે બંનેએ યુવાનીના ઉંમરે લગભગ 29 ને 30 વર્ષની ઉંમરે જ સત્યની શોધમાં રાજમહેલ અને એના વૈભવને તિલાંજલિ આપી દીધી. મહેલ છોડ્યા પછી જ એમની ખરી યાત્રા શરૂ થઈ. અને હા, આ કોઈ ફૂલોની પથારી નહોતી. એમણે જાણી જોઈને આરામદાયક જીવન છોડીને કઠિનાઈઓ અને તપસ્યાનો માર્ગ પસંદ કર્યો. હવે અહીંથી તેમની સાધનાના માર્ગો જુદા પડે છે. સિદ્ધાર્થે શરૂઆતમાં શરીરને ખૂબ કષ્ટ આપ્યું, પણ એમને જલ્દી સમજાઈ ગયું કે સત્ય ન તો અત્યંત ભોગવિલાસમાં છે, ન તો શરીરને પીડા આપવામાં. આથી એમણે મધ્યમ માર્ગ અપનાવ્યો. બીજી બાજુ મહાવીરે 12 વર્ષ સુધી અત્યંત કઠોર તપસ્યા અને અકલ્પનીય આત્મશિસ્તથી પોતાની ઇન્દ્રિયો પર સંપૂર્ણ વિજય મેળવ્યો અને કૈવલ્ય જ્ઞાન એટલે કે પરમ જ્ઞાન પ્રાપ્ત કર્યું. જ્ઞાન મળ્યા પછી બંને જે અનુભવ્યું તે લોકો સાથે વહેંચ્યું. તેમના ઉપદેશો માત્ર ધાર્મિક સિદ્ધાંતો નહોતા, પણ એક શાંતિપૂર્ણ અને નૈતિક જીવન કેવી રીતે જીવવું એના માટેનું એક પ્રેક્ટિકલ ગાઈડબુક હતા. બુદ્ધના ઉપદેશનો પાયો છે 4 આર્ય સત્ય. આને એકદમ સરળ રીતે સમજીએ તો તે એક ડૉક્ટરના નિદાન જેવું છે. પહેલાં રોગ શું છે એ જાણવું, પછી એનું કારણ સમજવું, પછી એ વિશ્વાસ રાખવો કે એનો ઈલાજ શક્ય છે, અને છેલ્લે એ ઈલાજ શું છે તે બતાવવું. તો આ 4 સત્ય શું છે? પહેલું, જીવનમાં દુઃખ છે એ એક હકીકત છે. બીજું, આ દુઃખનું મૂળ આપણી ક્યારેય ન સંતોષાતી ઈચ્છાઓ અને તૃષ્ણામાં રહેલું છે. ત્રીજું, અને આ સૌથી મોટી આશાની વાત છે કે જો આ તૃષ્ણાને શાંત કરી દઈએ તો દુઃખનો અંત શક્ય છે. અને ચોથું, આ અંત સુધી પહોંચવા માટે એક સ્પષ્ટ રસ્તો પણ છે જે આપણને મુક્તિ તરફ લઈ જાય છે. અને એ માર્ગ એટલે અષ્ટાંગ માર્ગ. આ કોઈ જટિલ ફિલસૂફી નથી, પણ સારું જીવન જીવવા માટેના 8 વ્યવહારુ સિદ્ધાંતો છે, જેમ કે સાચી સમજ, સાચો વિચાર, સાચી વાણી, સાચા કર્મો. આ માર્ગ પર ચાલીને કોઈ પણ વ્યક્તિ દુઃખના ચક્રમાંથી બહાર નીકળી શકે છે. હવે આપણે મહાવીર સ્વામીના ઉપદેશો પર આવીએ. એમના દર્શનનો પાયો 5 મહાવ્રત પર ટકેલો છે. આમાં સૌથી ઉપર છે અહિંસા. અને અહિંસા એટલે માત્ર કોઈને શારીરિક નુકસાન ન પહોંચાડવું એટલું જ નહીં, પણ મન અને વાણીથી પણ કોઈ જીવને દુઃખ ન આપવું. એની સાથે હંમેશા સત્ય બોલવો. અસ્તેય એટલે કે ચોરી ન કરવી. અપરિગ્રહ એટલે કે જરૂરિયાત કરતાં વધારે ભેગું ન કરવું. અને બ્રહ્મચર્ય એટલે કે પોતાની ઇન્દ્રિયો પર સંપૂર્ણ કાબૂ રાખવો. આ 5 સિદ્ધાંતો આત્મશુદ્ધિનો માર્ગ છે. ભલે એમના માર્ગ અલગ હતા, પણ એમની મંઝિલ એક હતી, અને સમાજ પર એમનો પ્રભાવ પણ ઘણો સમાન હતો. એમણે જે વારસો આપ્યો છે તે આજે પણ જીવંત છે
અને કરોડો લોકોને રસ્તો બતાવી રહ્યો છે. તેમના ઉપદેશોથી માત્ર આધ્યાત્મિક જ નહીં પણ એક સામાજિક ક્રાંતિ પણ આવી. બંનેએ સમાજમાં ફેલાયેલી અંધશ્રદ્ધા અને ખોટા કર્મકાંડોનો સખત વિરોધ કર્યો. સત્ય અને અહિંસા એમના દર્શનના કેન્દ્રમાં હતા. એમણે લોકોને એક સરળ, નૈતિક જીવન જીવવા માટે પ્રેરણા આપી. અને એટલું જ નહીં, એ યુગમાં એમણે સ્ત્રીઓને પણ આધ્યાત્મિક માર્ગ પર સમાન સ્થાન આપીને સમાજને એક નવી દિશા આપી. અને સૌથી મહત્વની વાત એ છે કે તેમના ઉપદેશો કોઈ એક ધર્મ કે સમુદાય પૂરતા સીમિત નથી. એ તો સમગ્ર માનવજાત માટેનો વારસો છે. એમના શબ્દોમાં કરુણા, પ્રેમ અને આત્મસંયમનો એવો શાશ્વત સંદેશ છે જે આજે પણ એટલો જ જરૂરી અને પ્રસ્તુત છે. તો અંતે એક સવાલ વિચારવા જેવો છે. આજના આ ભાગદોડ અને સંઘર્ષ ભરેલા વિશ્વમાં બુદ્ધની કરુણા અને મહાવીરનો સંયમ, આ બે મહાન ઉપદેશોમાંથી કયા એકની આપણને સૌને સૌથી વધુ જરૂર છે? આ વિચાર સાથે આપણે આ ચર્ચાને અહીં વિરામ આપીએ.